दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरहोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भावथी जय स्वामीनारायण। श्रीजी महाराजे पोताना भक्तजनों ऊपर कृपा करीने सुदर्शन चक्र समान आ शिक्षापत्री आपने भेट आपी छे। गई काले आपणे शिक्षापत्री भाष्यनी कथा में 68मो श्लोक श्रवण कर्यो। महाराजे एमां एवी आज्ञा करी, जे पुरुष जेवा गुणवाळो होय ते पुरुषने तेवा वचने करीने देशकाळानुसार यथायोग्य बोलावो, पण बीजी रीते न बोलावो। वचननो विवेक महाराजा शिक्षापत्री में आपने शीखवाड़े छे। घणा लोकोनी भाषा बहु रफ होय, वारे वारे वात वात में अपशब्दों आवी जता होय। अमुक कुळ परंपरानो ए धर्म छे, अमुक संघनो धर्म होय। संगे करीने माणसनी वाणी विचारधारा बधु पलटाई जाय, अथवा तो घरनो सहवास ज एवो होय, घरनुं वातावरण जेवुं होय, जन्मतानी साथे जेने अपशब्दों सांभळवा मळता होय तो पछी ए ज बोलवानो छे। अमुक निम्न कक्षानी जातिओ, आचार भ्रष्ट जातिओ, एमने त्यां जे पुत्रोना जन्मो थता होय ए नानपणथी ज कुसंस्कारमां एमनुं सेवन पालन पोषण थतुं होय, परिणामने एमां वाणीनो विवेक न होय। पण श्रीजी महाराज अहींया शिक्षापत्रीमां पोताना आश्रित भक्तजनोने वाणीनो विवेक बतावे छे। अमारा आश्रित जे भक्तजन होय एवी रीते कई रीते बोलवुं, कई रीते न बोलवुं, मोटानी मर्यादा कई रीते राखवी, एनो सुंदर विवेक श्रीजी महाराजे आ शिक्षापत्रीमां शीखवो छे। त्यार पछी महाराज 69मां श्लोकमां पोताना आश्रित भक्तजनोने आज्ञा करता एवुं लखे छे, गुरु भूपाल वरसिष्ठ त्यागी विद्वत् तपस्विनाम् अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितेः। अमारा आश्रित जे भक्तजन होय एमणे विनययुक्त एवा अमारा आश्रित जे सत्संगी तेमणे गुरु, राजा, अतिवृद्ध, त्यागी, विद्वान अने तपस्वी आ 6 जणा ज्यारे आवे त्यारे सन्मुख उठવું, आसन आपવું तथा मधुर वचने करीने बोलावવું इत्यादि क्रियाए करीने एमनुं सन्मान करવું। अहींया श्रेष्ठ व्यक्तिओ, आदरणीय व्यक्तिओ
જાતિએ કરીને શ્રેષ્ઠ હોય, ગુણે કરીને શ્રેષ્ઠ હોય, ઉંમરમાં વૃદ્ધ હોય, એવા વ્યક્તિઓનું સન્માન, આદર, પૂજન, આગતા સ્વાગતા એ અમારા આશ્રિત સત્સંગીઓએ કરવું, એના માટેની મહારાજ અહીંયા વાત કરે છે. મહારાજે આ શ્લોકની અંદર 6 જણા બતાવ્યા. સર્વપ્રથમ ગુરુ, ત્યાર પછી રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી. આ 6 જણા પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એમનું સન્માન યથાયોગ્ય રીતે કરવું. જો એમનું સન્માન કરવામાં ન આવે તો એનાથી ઘણો બધો અનર્થ સર્જાતો હોય. માટે એ જ્યારે આવે ત્યારે ઊભા થવું, મર્યાદા રાખવી એમની. જેમ ભગવાનની મર્યાદા આપણે રાખીએ છીએ, તેમ આ 6 જણાની પણ મર્યાદા રાખવાનું મહારાજ શિક્ષાપત્રીમાં સમજાવે છે. જેમના થકી આપણને કંઈક સદ્ગુણોની પ્રાપ્તિ થવાની છે, જેમના તપ અને પ્રભાવથી, એમના આશીર્વાદથી આપણામાં કંઈક સદ્ગુણોનો આવિર્ભાવ થવાનો છે, એવા શ્રેષ્ઠતમ વ્યક્તિઓને આદર આપવો એક માનવતા છે. અહીંયા શ્રીજી મહારાજ માનવતા, સદાચાર, વિવેકશીલતા એમનું દર્શન કરાવે છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે વિનયથી યુક્ત અમારા આશ્રિતોએ ગુરુ મંત્ર આપનાર હોય, કે ઉપદેશ આપનાર હોય, વિદ્યા ભણાવનાર હોય, કે પોતાના પિતા હોય, રાજા હોય, વયોવૃદ્ધ હોય, વૈરાગ્યના બળથી ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેણે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને સાધુ થયા હોય, જેમણે વેદશાસ્ત્ર અને પુરાણાદિકનો અભ્યાસ કરેલો હોય, ભગવાનનું આરાધન કરવા ઈચ્છવા માટે જે તપ્ત ચાંદ્રાયણાદિક વ્રતને કરતા હોય, આવા દરેક મનુષ્યનો આદર સત્કાર કરવો. સતાનંદ સ્વામી ભાષ્યમાં થોડોક વિસ્તાર કરે છે. મહારાજે આ 6 બતાવ્યા, પણ એ સિવાયના પણ બીજા છે કે જેમનો આદર સત્કાર કરવો. એમને પ્રણામ કરવા, એમને બેસવા માટે આસન આપવું, એ બેઠા હોય એમનાથી થોડુંક નીચે બેસવું, એમને મધુર વચને કરીને બોલાવવા, એને ક્યારેય પણ અયોગ્ય વચનથી કે તોછડા શબ્દોથી એમને ક્યારેય પણ ન બોલાવવા. આવો વિવેક શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં શીખડાયો છે. શાસ્ત્રોની અંદર પણ એવું કહેવાયેલું છે, એ કે ચાસ્મત શ્રેયાંસો બ્રાહ્મણ તેષામ ત્વયાસનેન પ્રસ્વસિતિતવ્યમ અથ યદી તે કર્મ વિચિત્સિતા વા વૃત્તિ વિચિત્સકા વા સ્યાત યે તત્ર બ્રાહ્મણઃ સંવર્ષિતઃ યુક્તા આયુક્તઃ અલુક્ષઃ ધર્મકામાસ્યુઃ યથા તે તત્ર વર્તેરન તથા તત્ર વર્તેતા એવ આદેશ. શાસ્ત્રકારો એવી આજ્ઞા કરે છે કે આપણામાંથી જે શ્રેષ્ઠ એવા પૂજ્ય બ્રાહ્મણો હોય, ગુરુજનો હોય, એ આવે ત્યારે આદરપૂર્વક એમને આસન આપવું, એમનો સત્કાર કરવો. સત્કાર કરવામાં કે સદાચાર પાડવામાં કદાચ આપણને સંશય થાય. ઘણી જગ્યાએ એવું બને, રાજા હોય કે ગુરુ હોય કે આચાર્ય હોય, વયે કરીને આપણા કરતાં નાના હોય, ઉંમરમાં આપણા કરતાં નાના હોય, પણ એમનું પદ મોટું હોય તો એમને સન્માન આપવું, એમને આદરપૂર્વક બોલાવવા, એમની સન્મુખ જવું. આગળ અહીંયા કહે છે કે તમારા દેશમાં રહેતા હોય અને સત્કર્મો કરવામાં સાવધાન હોય, કુશળતાપૂર્વક નિત્ય કર્મ કરતા હોય, સદબુદ્ધિવાળા હોય, સમદ્રષ્ટિવાળા હોય, સરળ સ્વભાવના હોય, એવા બ્રહ્મર્ષિઓ મહાપુરુષો, એમનું આચરણ જોઈને તમારે એમનું આચરણ કરવું અને એમને અનુસરવું, એમને સન્માન આપવું. એ આદર્શ પુરુષો છે, એમના જીવનમાંથી આપણને કંઈક જીવન જીવવાની કળા મળે છે. એટલા માટે એમનો આદર સત્કાર કરવાનું કીધું. જ્યાં સુધી વિવેક અને વિનય ન હોય, જ્યાં સુધી નમ્રતા ના હોય, જ્યાં સુધી શિષ્ય ભાવ ના હોય, ત્યાં સુધી ગુરુના ગુણ કોઈ દિવસ શિષ્યમાં આવતા નથી. એટલે અહીંયા શ્રીજી મહારાજ વિવેક બતાવે છે. મોટા પુરુષ કોને કહેવાય? એના માટે બહુ શાસ્ત્રમાં સરસ એક મહાભારતમાં શ્લોક આવે છે.
ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. જ્યાં વૃદ્ધ મનુષ્ય હોય એ જ સભા છે. જે સભામાં વૃદ્ધ મનુષ્યો નથી એ સભા નથી. હવે એ કરીને વૃદ્ધ હોવા જોઈએ અને જ્ઞાન વૃદ્ધ પણ હોવા જોઈએ. ઘણી વાર એવું હોય વયે કહીને વૃદ્ધ હોય પણ એની પ્રકૃતિ બાળકના જેવી હોય તો પણ શું? એનાથી કંઈ આપણને જ્ઞાન ન થાય, કંઈ શીખવા ન મળે. પણ બાલ્યાવસ્થા હોય પણ જ્ઞાન વૃદ્ધ હોય તો એની પાસેથી પણ આપણને ઘણું શીખવા મળે. એટલે ગુરુ કરવા તો કેવા કરવા? વયે કરીને વૃદ્ધ હોવા જોઈએ અને જ્ઞાને કરીને પણ વૃદ્ધ હોવા જોઈએ. આવા હોય એમણે ગુરુ કરવા. અને એવા સજ્જન પુરુષો, વૃદ્ધ પુરુષો જ્યાં બેઠા હોય એને સભા કહેવાય. પણ જ્યાં ટીકા ટિપ્પણ, ઠઠ્ઠા મસ્કરી થતી હોય, હાસ્ય વિનોદ થતો હોય અને પછી 1000 માણસો બેઠા હોય તો શું છે? એ સભા નથી, એ તો એક મહેફિલ છે. સભા એને કહેવાય જ્યાં જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ સભા બેઠી હોય, જ્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો થતી હોય એ સભા છે. એમ મહાભારત કહે છે. વૃદ્ધા ન તે એ ન વદંતી ધર્મમ. જે ધર્મને ન કહે, ધર્મનું પ્રતિપાદન ન કરે એને વૃદ્ધ ન કહેવાય. જ્યાં વૃદ્ધો હોય એ સભા છે. તો વૃદ્ધ કોને કહેવાય? તો કે જે ધર્મનું પ્રતિપાદન કરે, જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરે એ વૃદ્ધ છે. પણ હાસ્ય વિનોદાદિકની વાતો કરતા હોય, આલોક સંબંધી જગત સંબંધી વાતો કરતા હોય તો એ વૃદ્ધ નથી. જેનામાં ધર્મ ન હોય તો એ વૃદ્ધ નથી. ધર્મો ન વે યત્ર નાસ્તિ સત્યમ. અને ધર્મ એ નથી કે જેમાં સત્ય ન હોય. ધર્મ પણ સત્યથી યુક્ત હોવો જોઈએ. કેવળ વર્ણ ધર્મ નહીં, અહીંયા સત્યતાનો ધર્મ જ્યાં હોય, જ્યાં ભગવત સત્ય છે એવું સત્ય તત્વનું પ્રતિપાદન કરનારો ધર્મ જ્યાં હોય, જ્યાં સાકાર ધર્મ હોય, જ્યાં એકાંતિક ધર્મ હોય, એ ધર્મની અહીંયા વાત થાય છે. અને સત્યમ ન તદ્યત છલનાનું વિદ્ધમ. સત્ય એ હોવું જોઈએ જેની અંદર કોઈ પ્રકારનું છળ કપટ ન હોય. સત્ય હોય પણ કપટ ભરેલું સત્ય હોય તો શું કામ? છળયુક્ત હોય તો એ પણ કોઈ અર્થ નથી. એટલે શાસ્ત્રકારોએ બહુ વિચારીને એક એક શબ્દો એમને લખ્યા છે. નીતિશાસ્ત્રમાં પણ ચાણક્ય સૂત્રની અંદર એવું કહેવાયેલું છે, વિનસ્ય મૂલમ વૃદ્ધોપસેવનમ. મનુષ્યની અંદર વિનય તો જ આવે, વિવેક તો જ આવે જો એ વૃદ્ધોની ઉપાસના કરે. સદગુણનો આવિર્ભાવ કાં તો ગુરુજનો પાસેથી પ્રાપ્ત થાય, કાં તો જેમણે ઝાઝા ચોમાસા જોયા હોય ને એવા વૃદ્ધ પાસેથી પ્રાપ્ત થાય. એટલે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર લખે છે, જેને ઝાઝા ચોમાસા થયા હોય એને પ્રણામ કરવા, એને વંદન કરવા. પણ ખાલી ચોમાસા ગાયડા હોય એવું જ નહીં, જેણે જ્ઞાન સેવું હોય એવા વયોવૃદ્ધ હોય એમને સેવન કરવા, એમની પાસે વિનમ્ર ભાવે રહેવું તો એની અંદર સદગુણનો આવિર્ભાવ થાય. એટલે ચાણક્ય છે વિનમ્રતા પ્રાપ્ત કરવાનું મૂળ સાધન જો કોઈ હોય તો એ વૃદ્ધજનોની સેવા છે. જે વૃદ્ધજનોની સેવા કરે છે એને જ વિનમ્રતા પ્રાપ્ત થાય છે. એનામાં જ સદગુણનો આવિર્ભાવ થાય છે. ચાણક્ય 2 પ્રકારના વૃદ્ધ બતાવે છે, કે વયોવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધ. આ બંનેમાં ગુણીજન છે ને તે શ્રેષ્ઠ છે. વયોવૃદ્ધ હોય પણ જ્ઞાન વૃદ્ધ ના હોય તો એના કરતા ભલે યુવાન હોય કે બાળક હોય, પણ ગુણવાન હોય તો એ શ્રેષ્ઠ છે. કારણ કે આપણે કોઈ ઉંમરની પૂજા નથી કરતા, આપણે ગુણોની પૂજા કરીએ છીએ. જેની અંદર સદગુણ હોય એને આપણે પૂજીએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ ગુણવાન મનુષ્યને યાદ કરે છે. ભલે ગમે એટલી ઉંમર જીવા હોય, 105 વર્ષના હોય, પણ સદગુણ ના હોય તો એને કોઈ થોડાક પૂજે છે. પણ જેનામાં સદગુણ હોય એને જ લોકો પૂજે છે. શ્રીમદ ભાગવતની અંદર એટલે કહેવાયેલું છે કે વૃદ્ધ મનુષ્ય હોય, ગુરુજનો હોય, એમનો આદર સત્કાર કરવો, એમને સેવવા. અહીંયા શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં બહુ
ગુરુ હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય, તપસ્વી હોય, સાધુ હોય, રાજા હોય, એમને સન્માન આપવું, એમને વિવેકથી બોલાવવા, એમની આગળ ક્યારેય અનાદર ન કરવું, એની સન્મુખ ઊંચા આસને પણ ન બેસવું, પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, વસ્ત્રને બાંધીને, ઢીચણને બાંધીને પણ ન બેસવું, એમ શ્રીજી મહારાજ આગલા શ્લોકની અંદર કહી ગયા છે. સભામાં કેમ બેસવું, મંદિરમાં ઠાકોરજી સન્મુખ કેમ બેસવું, એ બધો વિવેક શાસ્ત્રકારોએ આપણને સમજાવ્યો છે. ગુરુજનો હોય, ભગવાન હોય, એમની સન્મુખ પગ લાંબા કરીને પણ ન બેસાય. એમની સન્મુખ કોઈ પ્રકારનું ભોજન પણ ન કરાય. ભગવાનના મંદિરમાં બેઠા હોય તો ભગવાનની સામે પ્રસાદ પણ ન જમાય, ત્યાં સુધીનો વિવેક બતાવ્યો છે. ભગવાનને થાળ આવ્યા હોય ત્યારે ભગવાનને પરિક્રમા ન કરાય, ત્યાં સુધીનો વિવેક બતાવ્યો છે. એટલે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રી છે ને, એક આચાર સંહિતા છે. કેમ જીવન જીવવું એનો વિવેક બતાવે છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર શ્રીમદ ભાગવતના 6મ સ્કંદનું પ્રમાણ આપતા એવું કહે છે કે ગુરુ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા એ સમયે ઇન્દ્રએ એમનું સન્માન ન કર્યું તો એ ભ્રષ્ટ થયો. ઇન્દ્ર મહારાજ પોતાની પત્ની એની સાથે દિવ્ય સિંહાસન ઉપર બેઠો હતો, એમાં ગુરુ બૃહસ્પતિનું આગમન થયું. ઇન્દ્રપદ પ્રાપ્ત થયું તેનું અભિમાન હતું, દેવેન્દ્ર છે એનો થોડુંક સ્વમાન હતું. પોતાના ગુરુ આવ્યા છતાં પણ એનો આદર સત્કાર ન કર્યો, પોતાની ગાદી ઉપરથી ઊભો ન થયો કે એમને બેસવા માટેનું આસન આપવા માટેનો આદર ભાવ પણ ન દાખ્યો, એની સામે પણ ન જોયું. ગુરુ બૃહસ્પતિને ખોટું લાગી ગયું અને ગુરુ બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા. પણ ઇન્દ્રને પછી પશ્ચાતાપ થયો, પાછળ દોડ્યો, સિંહાસન ઉપરથી ઊભો થઈને. પણ ગુરુ તો એવા એકાંત સ્થળની અંદર મૌન વ્રત ધારણ કરીને બેસી ગયા. ખૂબ શોધ્યા પણ ગુરુ મળ્યા નહીં. આ વાતની ખબર અસુરોને પડી. અસુરો શુક્રાચાર્યની પાસે ગયા, પોતાના ગુરુ પાસે. શુક્રાચાર્યને કહ્યું કે બૃહસ્પતિનું અપમાન થયું છે અને બૃહસ્પતિએ એકાંત સેવું છે. અત્યારે ઇન્દ્રાદિક દેવતાઓને માર્ગદર્શન આપનાર કોઈ નથી. શુક્રાચાર્યજીએ લાગ જોયો, પોતાના શિષ્યો અસુરોને કહ્યું કે હવે તમે આક્રમણ કરો. એ બૃહસ્પતિના માર્ગદર્શન વિના આપણને જીતી નહીં શકે. અને પછી બધા અસુરોએ ઇન્દ્ર ઉપર આક્રમણ કર્યું અને ઇન્દ્ર પરાસ્ત થયો. બ્રહ્માજી પાસે ગયો, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, કંઈક મારું ઇન્દ્રાસન પાછું મળે એવું કરો. આટલું બધું થયું, એનું પાછળનું કારણ શું? ગુરુનું અપમાન. ગુરુને જો આદરભાવ આપ્યો હોય, ગુરુને સન્માન આપ્યું હોત તો કંઈ થાત નહીં. એટલે સતાનંદ સ્વામીએ ભાષ્યમાં 6મ સ્કંદની ઇન્દ્રની વાત કરી. 8મ સ્કંદની અગસ્ત્ય ઋષિની વાત કરતા એવું કહે છે, ઇન્દ્રદ્યુમ્ન રાજા બહુ મહાન ભક્ત હતા, ભગવાનના ભક્ત હતા, પણ રાજ્યનો ત્યાગ કરીને જંગલની અંદર તપ કરવા ગયા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગયા હતા, તપશ્ચર્યા કરતા હતા. એમાં અગસ્ત્ય મુનિ આવ્યા. અગસ્ત્ય મુનિનું એને સન્માન કર્યું નહીં, થોડુંક તપસનો અહંકાર આવ્યો અને ઇન્દ્રદ્યુમ્ન મહારાજે અગસ્ત્ય મુનિનું સન્માન, સ્વાગત, બે વચનો વિવેકના કહીને બોલાવ્યા પણ નહીં. પરિણામે એ આવ્યું, અગસ્ત્ય મુનિએ એને શ્રાપ આપી દીધો કે તું રાજાનો ધર્મ છોડીને અહીંયા જંગલમાં તપ કરવા આવે છે. અમે આવ્યા છીએ તો અમારું સન્માન કરતો નથી, માટે જા, તો હાથી થઈ જા, જળ જેવો છો તો હાથી બનાવી દીધો. બોલો, ઋષિ મુનિઓને ક્રોધ બહુ હોય. દુર્વાસાએ જુઓ ને તમે કેટલા બધાને શ્રાપ આપી દીધા. તપસ્વી હંમેશા ક્રોધી જ હોય. ચાતુર્માસમાં લોકોને બહુ વ્રત તપ કરતા હોય ને એની પાસે બહુ જવાય નહીં, બહુ બોલાવાય નહીં. ખરેખર તપસ્વી ક્રોધી બહુ હોય. દુર્વાસાએ તમે જુઓ કેટલાને શ્રાપ આપ્યા છે, અને ઈચ્છા પૂરી ન થાય એટલે પછી શ્રાપ તો આપી જ દે. નારદજી સંતમાં અગ્રેસર કહેવાય, પણ ભગવાનને શ્રાપ આપી દીધો.
વિશ્વમોહિનીને પરણવાની બહુ ઈચ્છા હતી, પણ હાથમાં આવ્યા નહીં. ભગવાન પરણીને જતા રહ્યા તો ભગવાનને શ્રાપ ઠોકાય કે તમે મને જેમ સ્ત્રીનો વિયોગ કરાવ્યો એમ તમને પણ ભગવાનને કે તમને સ્ત્રીનો વિયોગ થાય. રામા અવતારમાં જુઓ ને, ભગવાનને કેટલા વર્ષો સુધી સીતા વિના રહેવું પડ્યું. એટલે સાધુ સંતોથી તો વિનમ્ર ભાવે જેટલું છેટું રહેવાય એટલું સારું, પણ એનું સેવન કરીએ, વિવેકથી એમની પાસે રહીએ તો એનામાં જે સદગુણો છે, સદગુણો પણ પ્રાપ્ત થાય ખરા. માટે એમનો ક્યારેય તિરસ્કાર ન કરો. મહારાજે જુઓ તમે કેવો વિવેક બતાવે. એ જે કરતા હોય તે, એની લીલા, એમની ગતિ એને આપણે પારખતા ન હોય. એ કયા આશયથી શું કાર્ય કરતા હોય આપણને કેમ ખબર પડે? ત્યાં સુધીની આપણી દ્રષ્ટિ ન હોય ને આપણે પછી એમના કાર્યની અંદર વિક્ષેપ કરવા જઈએ તો ક્યારેક આપણે સાપના ભાગીદાર પણ થઈએ. એ કઈ વિચારધારાની અંદર રહેતા હોય, એ પૂર્વાપરને જોતા હોય ને આપણે પૂર્વાપરની કંઈ ખબર ના હોય, અને આપણે બધું કરવા જઈએ તો ક્યારેક કોઈકનું અપમાન થઈ જાય, તો ક્યારેક અપરાધ પણ લાગે. એટલે ક્યારેય પણ કોઈનો અપરાધ ન કરો. વાયુ પુરાણની અંદર એવું કહેવામાં આવેલું છે, પોતે અતિ વૃદ્ધ હોય અને ગુરુ, રાજા કે વિદ્વાન, બાળક કે યુવાન હોય તો પણ એમનું સન્માન કરવું. વયે કરીને મોટા હોય આપણે, અને કદાચ ગુરુ નાના હોય, રાજા નાના હોય, રાજકુંવર હોય ને ગાદી ઉપર આવ્યા હોય તો એ રાજાને સન્માન કરવું પડે. ન કરે તો જેલમાં પૂરી દે. એની પાસે તો સત્તા છે, અધિકાર છે, બધું કરે. એટલે એવું નથી, જાતિએ કરીને કદાચ બ્રાહ્મણ હોય અને શુદ્ર રાજા બને ને તો શુદ્રને પણ પ્રણામ કરવા પડે. અધિકારને વંદન છે. તમારે જુઓ ને, કોઈક મોટો અધિકારી હોય ને, જ્ઞાતિએ કરીને નિમ્ન હોય ને પછી તમે ત્યાં જઈ રહેવું કે ભાઈ હું બ્રાહ્મણ છું, તારા કરતા શ્રેષ્ઠ છું, તારે મારું કામ કરી જ દેવું પડે, એવું ચાલે? એવું કંઈ ના ચાલે. ત્યાં તો જેની પાસે અધિકાર હોય, સત્તા હોય, એને આપણે વંદન કરવા જ પડે, નમવું જ પડે, તો જ આપણા કાર્યની સિદ્ધિ થાય, નહીતર આપણા કાર્યની સિદ્ધિ ન થાય. ઓલો એક રાજા હતો, એની દેશ નિકાલનો આદેશ થયો. કોઈક વાંકમાં આવ્યો છે રાજકુમાર, રાજા બનવાની તૈયારી હતી અને દેશ નિકાલ કરવાનો થયો, પ્રજાએ વિરોધ કર્યો હોય, ગમે તે હોય, તો એની સાથે એનો એક મિત્ર એ પણ દેશ નિકાલની અંદર થયો. જંગલની અંદર બંને જણા રહે અને બાટીઓ પકાવીને ખાય. એનો મિત્ર હતો, એને ખબર હતી કે ભાઈ રાજકુમાર છે, કાલ સવારે ક્યારે રાજા બને શું ખબર. તે બાટીઓ બનાવી અને ખાય. 3 બાટી પોતા માટે બનાવે, 3 બાટી એ રાજા માટે બનાવે. થોડાક દિવસો થયા હતા, રાજાને પોતાની ગાદી હતી એ મળી ગઈ. રાજા ગાદી ઉપર આસીન થયો. જંગલની અંદર પોતાના મિત્રએ એમને મદદ કરી દે એટલે પછી એને દીવાન બનાવ્યો, પોતાનો પ્રધાન સેવક બનાવ્યો. હવે રાજા બની ગયો, રાજ સિંહાસન ઉપર વિરાજમાન હતો. કારભારીઓની સભા ભરાઈને બેઠી હતી. ઓલા જંગલની અંદર બાટી પકાવીને અને રાજાને ખવડાવતો. તો ત્યાં રાજસભાની અંદર એ મિત્રને પ્રધાન બનાવ્યો હતો, તો બાટી પકાવીને લાવ્યો. 6 બાટી લઈને રાજસભાની અંદર આવ્યો. રાજાને કહે, લ્યો બાટી, તમને ભૂખ લાગી હશે. હવે એ સમયે રાજાને બાટી દેવાય? જો વિવેક ન હોય, ત્યારે એવો સમય હતો, એવી પરિસ્થિતિ હતી, જંગલ હતું, કંઈ ખાવા પીવાનું હતું ને, એટલે બાટી તું આપતો હતો ને રાજા ખાઈ લેતો હતો. પણ આજે એ રાજા થઈ ગયો છે, પછી એને ત્યાં બાટી દેવા જવાય? મિત્ર હતો પણ દીવાન બનાવ્યો તો બાટી દેવા ગયો, રાજાએ એને કેદ કરી દીધો, આને જંગલમાં જેલમાં પૂરી દો, જેલમાં પૂરી દો. મારું અપમાન કરવા આવ્યો છે. એટલે સમય, સંજોગો, પરિસ્થિતિ. કાલે જુઓ ને, આપણે વાત કરી હતી, તમે ઘરમાં તમારા પુત્રને જે રીતે બોલાવતા હોય, એને ઉલામણા નામથી બોલાવતા હોય, ગમે તે રીતે બોલાવતા હોય, મોટો અધિકારી હોય, મોટો સાહેબ હોય, પોતાના ઓફિસની અંદર પોતાની ચેર કેબિનની અંદર બેઠો હોય, અનેક નીચે માણસો કામ કરતા હોય, ત્યાં જઈને તમે ઘરમાં જે નામથી તુકારે ઉકારે બોલાવતા હોય એ જ નામથી તમે ત્યાં ઓફિસમાં બોલાવો તો એ અપમાન છે. લોકો એમ કે જો ને આને કંઈ ખબર છે કેમ બોલાવાય છે?
એટલે સમય, સંજોગો, પરિસ્થિતિ, સ્થાન એ બધું જોઈને વિવેક સભરતાપૂર્વક જો એમનું આપણે વિવેકપૂર્વક બોલાવવામાં આવે તો કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. નહીંતર અયોગ્ય સમયે અયોગ્ય શબ્દ બોલાઈ જાય ને તો ક્યારેક આપણે પાછા પણ પડીએ. ઓલા ટ્રસ્ટના એક સારું એવું ટ્રસ્ટ હતું, સમાજ સેવાના કામ કરતા હતા. પછી એને થોડાક ફંડની જરૂર પડી એટલે 4-5 ટ્રસ્ટીઓ ભેગા થઈ અને ગામડાઓની અંદર ને શહેરની અંદર ફંડ ઉઘરાવવા માટે નીકળ્યા. એટલે ફંડ ઉઘરાવવા માટે જતા હતા તો આખો દિવસ ફર્યા પણ કોઈએ કંઈ ફંડ આપ્યું નહીં. થાકી ગયા ફરી ફરીને પણ કોઈએ 1 રૂપિયો ન આપ્યો. સાંજ ઢળવા આવી, એમાં એક સદગ્રહસ્થનું ઘર આવ્યું અને સદગ્રહસ્થએ બધી વાત કરી કે ભાઈ અમે સામાજિક ટ્રસ્ટ ચલાવીએ છીએ, થોડીક પૈસાની જરૂર પડી છે તો થોડીક સેવા કરો. એટલે ઓલા ભાવિક હતો, એણે કીધું કાંઈ વાંધો નહીં, 2000 રૂપિયા આપું તમને. 2000 રૂપિયા એટલે તો બહુ થાય એ જમાનામાં. પણ ઓલા 4-5 ટ્રસ્ટીઓ હતા ને એનાથી એક બોલાઈ ગયો, વિવેક થોડોક હોય ને, એટલે આખો દિવસ ફર્યા પણ હાંજે માન એક બોકડો હાથમાં આવ્યો. હવે એ સમયે બોલવાનો અશબ્દ છે કે આખો દિવસ ફર્યા પણ સાંજે માન એક બોકડો હાથમાં આવ્યો. હવે એ બોકડો છે તમારા ટ્રસ્ટની અંદર 2000 રૂપિયા આપે છે, તમારે એનું સન્માન કરવું જોઈએ, 2 પ્રશંસાની વાતો કરવી જોઈએ, એને હાર પહેરાવવો જોઈએ. એને બદલે જો બોકડો આવ્યો, ઓલા 2000 રૂપિયા લઈને ખીચા મૂકી દીધા, જવા દો. જો વિવેક ના હોય, એક તો માગવા ગયા અને પાછો બોકડો મળ્યો. એટલે અમુકની ભાષા એવી હોય કે ક્યારેક માર ખવડાવે. એટલે બહુ વિવેક બતાવે છે. અને જો વિવેક હોય તો કેવું કામ થાય. ઈરાનનો બાદશાહ કરીમ ખાન ફરિયાદ બધાની સાંભળતો હતો. જે કોઈને કાંઈ મુસીબત હોય, તકલીફ હોય, એ રાજાને જઈને ફરિયાદ કરે. આખો દિવસ ફરિયાદ સાંભળી સાંભળીને રાજા થાકી ગયો. સાંજનો સમય ઢળવા આવ્યો, એમાં એક દોડતો દોડતો પરદેશી આવ્યો. પરદેશી આવીને કીધું, બાદશાહ મારો માલ બધો ચોરાઈ ગયો છે, મારી રક્ષા કરો, ગમે તેમ કરીને મારો માલ મળે એવું કરો. આ કરીમ ખાન ઈરાનનો બાદશાહ આખો દિવસ ફરિયાદ સાંભળી સાંભળીને થાકી ગયો હતો. પેલા તો 2 કડક શબ્દો કીધા, તારે તારું ધ્યાન રાખવું જોઈએ ને માલનું. તો કે માલિક હું પરદેશી છું, તમારા દેશની અંદર વેપાર કરવા આવ્યો છું, પણ રાત્રિના સમયે હું સૂતો હતો ને કોક માલ ચોરી ગયું છે. કરીમ ખાન કે તારે શું કામ એને જોઈએ, પણ તારે તારા માલનું ધ્યાન રાખવું જોઈએ ને. પણ ઓલો વેપારી વિવેકી બહુ હતો, એણે હાથ જોડીને કીધું, તમે તો આ ઈરાનના આ ફારસના બાદશાહ છો. આ દેશનો બાદશાહ જ્યારે જાગતો હોય ત્યારે અમે નિરાતે સૂઈ શકીએ ને. કેટલો વિવેકસભર વાત કરી. ઓલા ઈરાનના બાદશાહ કરીમ ખાનને એમ થયું કે આ મને એમ કહે છે કે મારો ફારસનો બાદશાહ જ્યારે જાગતો હોય ત્યારે અમે નિરાતે સૂઈ શકીએ ને. આને તો મારી ઉપર જવાબદારી નાખી દીધી. એટલે એને તરત કીધું, કાંઈ વાંધો નહીં. હજીરને બોલાવ્યો, એને કહ્યું કે આનો જેટલો માલ હોય ને એ બધો આપણા ખજાનામાંથી અપાવો. અને ચોર જે છે, જેણે આનો માલ લૂંટ્યો છે ને, એ ચોરને પકડીને પાછો એ જે માલ આવે ને એ પણ આને આપો. ડબલ માલ મળ્યો. વિવેક હતો તો જુઓ કેવું થયું. એટલે વાણીમાં જો વિવેક હોય ને તો વાંધો ના આવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર એક વાત આવે છે. રસ્તા ઉપર એક આંધળો બેઠો હતો. એટલે રાજાની સવારી રસ્તા ઉપરથી પસાર થવાની હતી. આગળ સૈનિકો ચાલતા હતા. એટલે સૈનિકો રસ્તો સાફ કરતા હોય, રસ્તાની બરોબર વચ્ચે આંધળો બેઠેલો. એ રસ્તા ઉપરથી રાજાની સવારી પસાર થવાની હતી. એટલે સૈનિકોએ આવીને તરત કીધું, એ આંધળા, રસ્તામાં શું બેઠો છે? રાજાની સવારી આવે છે, એક બાજુ વહી જા. એટલે આંધળાએ કીધું, હા ગોલા દાદા, હું હમણાં રાજા આવે ને એટલે પછી ઊભો થઈને વહી જઈશ. ઊભા ન થયા, બેઠા રહ્યા. એને ખબર પડી ગઈ કે આ સૈનિક જ છે. તો જ એમ કે એ આંધળા. થોડીક વાર થઈને ત્યાં દીવાન
આગળ ચાલતા હતા એટલે દીવાન આવ્યા. દીવાન આવીને કીધું, ઉઠો સુરદાસ, રાજાની સવારી આવે છે પાછળ. એટલે એને તરત કીધું, હા દીવાનજી, હમણાં રાજા આવે ને એટલે ઉઠી જાઓ. ત્યાં તો રાજા નજીક આવી ગયા, રસ્તામાં જ બેઠો હતો. એટલે રાજાએ તરત જ ઉતરી અને કીધું, સુરદાસ ભગત, તમે એક બાજુ જાઓ, તમારી તબિયત પાણી કેમ છે? એટલે તરત સુરદાસે કીધું, મહારાજા, તમારા રાજમાં લીલા લેર છે. આંધળો હતો પણ વાણી ઉપરથી ત્રણેયને પારખી ગયો. આ સિપાઈ છે, આ દીવાન છે, ને આ રાજા છે. એમ વિવેક હોય વાણી ઉપરથી, એનો કુળ, એમનો ધર્મ, એમના સંસ્કાર, એમનું દર્શન થઈ જાય. કોઈને કહેવું ન પડે કે તું આવું કેમ છે. ઓલે ગાંડો હતો ને, ગાંડો, તે ગામની અંદર બધા એને કહે, એ ગાંડો આવ્યો, એ ગાંડો આવ્યો. તે ગાંડો કંટાળ્યો કે હવે તો આ ગામ મૂકીને બીજે ગામ વયું જવું છે. અહીંયા લોકો મને બધા ગાંડો ગાંડો કહે છે. તે પોતાનું ગામ છોડીને બીજે ગામ ગયો. તો ગામના પાદરમાં કૂવો હતો, ત્યાં પનિહારીઓ પાણી ભરતી હતી. તે સીધો ત્યાં જઈને ઓલા પાણીના ઘડા ભર્યા હતા ને, તે સીધું ઘડા મોઢું માર્યું અને પાણી પીવા લાગ્યો. તરસો બહુ થયો. એટલે એ પનિહારીઓ પાણી ભરતી તેને કીધું, હે ગાંડા, છેટો જા અહીંથી. એટલે ઓલો ગાંડો કે, તમને કોણ કહી ગયું કે હું ગાંડો છું? એમ તારા લખાણ. સીધું ત્યાં મોઢે ગળામાં પાણી મોઢું મરે બળદની જેમ. પણ ત્યાં જઈને વિવેકપૂર્વક પનિહારીઓને કીધું હતું, હું તરસો છું, મને થોડુંક પાણી પાવ ને. તો પનિહારી પાણી ન પાત, પણ એના લખાણ જેવા હોય એ તરત વર્તાવી દે કે ભાઈ આ ગાંડો છે, આનાથી છેટું રહેવાય. એટલે વાણીમાં જો વિવેક હોય, બોલવામાં વિવેક હોય, તો માર ખાવો ન પડે. ઓલો એક બ્રાહ્મણ હતો ને, તે દરબારને ત્યાં રોજ જાય બેસવા માટે. હવે દરબારને તો ત્યાં શું, હવે દારૂ ને માંસની મહેફિલો થતી જ હોય. એટલે દારૂ ને માંસની મહેફિલો થાય. આ બ્રાહ્મણ પણ એને બેહવાનો બહુ શોખ. ત્યાં ખાય નહીં, પીવે નહીં. પણ હવે દરબારની ઓલી શું હોય, બહુ વાહ વાહ કરવાની હોય ને, એટલે ત્યાં જાય ને બેસે. જુગાર રમતા હોય, બાજુમાં બેસીને જુએ. તે બ્રાહ્મણને રસ્તામાં કોઈકે પૂછ્યું કે ભાઈ દરબારને આ બધું કેમ છે? હવે જોયું બધું, હરિજન વાસ જો કે દરબારનો મહેલ જો, બધું હરખું. આ વાતની ખબર રાજાને પડી. રાજાએ દરબારને ઓલા બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણને બોલાવીને કીધું, તું શું કહે છે? મારો આ દરબાર છે એ હરિજનવાસ જેવો છે? એનું વર્ષાસન લઈ લે તું અને એને જેલમાં પૂરી દીધો. બોલો, ન બોલવાનો શબ્દ બોલ્યો તો કેટલો બધો એને દંડ ભોગવવો પડ્યો. એટલે જીવનની અંદર હંમેશા વિવેક શીખો. મોટા મોટા સંતોએ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સંગ કરવાની શુદ્ધિ બતાવી છે. સંગે કરીને વિવેક આવે, વાતે કરીને વિવેક આવે. સંતનો સમાગમ કરીએ, સત્પુરુષનો સમાગમ કરીએ, સતશાસ્ત્રનું સેવન કરીએ, તો એનાથી વિવેક આવે છે. વિવેક છે તે 10મું નિધિ છે એમ લખ્યું છે. વિવેક છે તે 10મું નિધિ. તમારી પાસે 9 નિધિ હોય પણ વિવેક ન હોય તો? તમારી પાસે 9 નિધિ હોય પણ વિવેક ન હોય તો 9 નિધિ જતા વાર લાગે નહીં. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, વિના વિવેક ભેખ સબ દુખિયા એમ લખ્યું. રાજા પણ દુખ્યો છે અને ભિખારી પણ દુખ્યો છે. વિવેક ન હોય ને તો ભેખધારી પણ દુખ્યો છે. જેની પાસે વિવેક છે એ જ પૂજનીય છે. જેની પાસે જ્ઞાન છે એ જ પૂજનીય છે. જેની પાસે સદાચાર છે એ પૂજનીય છે. એટલે વિવેકવાન બનવું, ભક્ત બનવો, એની સાથે સાથે વિવેકવાન બનવું. ઘણીવાર ભક્ત હોય પણ વિવેક ન હોય. એટલે હાલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, ચાખવાનું બધો વિવેક જોઈએ. ક્યાં ઊભું રહેવું, ક્યાં ન ઊભું રહેવું. આખો દિવસ માળા કરતો હોય, મંદિર મારીને ભજન કરતો હોય, પ્રદક્ષિણા કરતો હોય, દંડવટ કરતો હોય, પછી ઘરે જાય ને તો પાનને ગલે જઈને અડધી કલાક બે.
તો આખો દી મંદિરમાં ભજન કર્યું ને બધું પાનને ગલે ઠલવાઈ જાય. આ બધો વિવેક છે. તમે આખો દિવસ શુભ ક્રિયા કરતા હો, પણ અડધો કલાક અશુભ સ્થાન, અશુભ દેશ, અશુભ કાળ કે અશુભ ક્રિયા કરો ને તો આખા દિવસનું બધું જ વહી જાય. એટલે જેને સારું બનવું હોય એને સર્વ રીતે સારું રહેવું પડતું. મંદિરોની અંદર પણ તમે જુઓ, સ્થાન મોટા સંતોએ કેવા બતાવ્યા. પ્રદક્ષિણામાં ન બેસવું, મંદિરના ઓટલે ન બેસવું, મંદિરના પગથિયે ન બેસવું. ત્યાં સુધીનો વિવેક છે. મંદિરમાં એવા સ્થાન હશે, મોટા મોટા સંતોએ જુઓ ક્યાં સુધી દ્રષ્ટિ પહોંચતી હોય. મંદિરમાં બેસવું હોય તો ઠાકોરજીની સન્મુખ બેસવું. આપણે ઘરેથી કહીએ ક્યાં જાય છે? મંદિરે. આવતા હોય મંદિરે, પછી એ મંદિરની પાછળના ભાગે બેન્ચીસ હોય ને બેન લીલા લેર કરતા હોય, આખા ગામની જીકતા હોય, ગપ્પા મારતા હોય. તો મંદિરે આવવાનો અર્થ શું ભાઈ? મંદિરમાં આવીએ અને આખા ગામની ટીકા ટિપ્પણ કરીએ તો મંદિરે ગયાનો અર્થ શું? વિવેક છે. કોઈની નિંદા કે ટીકા પણ નથી. એનો અર્થ એવો નથી કે મંદિરે ના આવું. મંદિરે આવીએ તો પણ મંદિરમાં વિવેક સભર સ્થાન જોઈને જે જગ્યાએ બેસવું ઘટે ત્યાં બેસીએ. ઠાકોરજીની સન્મુખ બેસીને માળા કરીએ. કરતા હોય મંદિરમાં પ્રદક્ષિણા. ઓના લગ્ન કોની હારે થયા? કોના ઘરનું ભાંગ્યું? કોના છૂટાછેડા થયા? ઓલી દીકરી ઓના હારે ભાગી ગઈ. એવી વાતો કરતા હોય. ના, એ વાસ્તવિકતા છે આ બધી. પણ આ ના, એનો અર્થ એવો નથી કે તમારે વાતો ન જ કરવી. કરો ભાઈ, તમારે ઘરે કરો. પણ મંદિરમાં જ્યારે જઈએ છીએ આપણે, ત્યારે મંદિરમાં જે સમયે જેવું બોલવું ઘટતું હોય એ સમયે તેવું બોલીએ આપણે. અને ઘણા હરિભક્તોને તમે જુઓ એવા અંગો મંદિરની પ્રદક્ષિણા કરતા હોય, દંડવટ કરતા હોય તો કીર્તનો જ બોલતા હોય, વચનામૃત બોલતા હોય. કદાચ કોઈ હરિભગતની સાથે જતા હોય તો મહારાજના લીલા ચરિત્રોને યાદ કરીએ. કયા વચનામૃતમાં કઈ વાત આવી છે, કયા વચનામૃતમાં કઈ વાત, આજે સભાની અંદર સંતોએ કઈ વાત કરી છે, એવી જ વાતો થતી હોય. એનો અર્થ એવો નથી બધા હરિભક્તો એવા હોય. ઘણા એકાંતિક હરિભક્તો એવા હોય અને મંદિરમાં પ્રવેશ કર્યા પછી ભગવાનની વાત સિવાય બીજી વાત પણ ન કરતા હોય. કેટલા કેટલા હરિભક્તો આપણે પીપલાણામાં તમે જુઓ, કેટલા હરિભક્તો 100 100 150 200 200 300 કીર્તનો કંઠસ્થ હોય. ઘણા હરિભક્તો અહીંયા એવા છે કે વાડીએ કામ કરતા હોય, હળ હાંકતા હોય, ટ્રેક્ટર હાંકતા હોય, નીંદતા હોય, કીર્તનો ચાલુ જ હોય. લ્યો, એવા ભક્તોના દર્શન નથી દુર્લભ? છે એવા ભક્તો અત્યારે. પણ આપણે એના જેવું બનવાનું છે, એ રસ્તે જવાનું છે. આ બધો વિવેક છે. એ સંતોના સમાગમથી આવે. ઘણા હરિભક્તો એવા જોવા મળે, ઘરેથી મંદિરે આવતા હોય, મંદિરેથી ઘરે જતા હોય તો રસ્તામાં ધૂન બોલતા જતા હોય, રસ્તામાં કીર્તનો બોલતા જતા હોય. ઘરેથી વાડીએ જતા હોય તો ચાલતા ચાલતા સાયકલમાં, મોટરસાયકલમાં કીર્તનો બોલતા હોય. બોલો, એવા હરિભક્તો પણ આ સત્સંગમાં છે. આપણે એવું થવાનું છે. હાલતા ચાલતા, ખાતા પીતા ભજન થાય. મંદિરમાં જઈએ ત્યારે સંતોનો સમાગમ કરીએ, શાસ્ત્ર વાંચન કરીએ, પ્રદક્ષિણા કરીએ, મૌન રહીને પ્રદક્ષિણા કરીએ, પણ ગપ્પા તો ન જ મારીએ. આ બધો વિવેક છે જે આપણે શીખવાનો છે, એ રસ્તે જવાનું છે. શ્રીજી મહારાજે અહીંયા મંદિરમાં કેમ રહેવું, ઠાકોરજી સન્મુખ કેમ રહેવું, મોટા સંતોની પાસે કેમ રહેવું, ગુરુ પાસે કેમ રહેવું, તપસ્વીઓ પાસે કેમ રહેશું, એ બધો જ વિવેક શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યો છે. પણ જો એ વિવેક ન હોય તો ઘણીવાર આપણને દુઃખી થવાનું થાય. એક રાજકુમાર હતા અને એક પ્રધાનનો પુત્ર હતો. એ રાજકુમાર ને પ્રધાનનો પુત્ર બંને જણા જંગલની અંદર ગયા. બનેલી ઘટના ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર વાત પણ આ લખાયેલી છે. તે જંગલની અંદર ગયા તો રાત્રિનો સમય થયો. રાજકુમારને ભૂખ લાગી એટલે પ્રધાનના પુત્રને કીધું કે જો ને આજુબાજુમાં કોઈ નગર હોય, કારણ કે પોતાના નગરથી જંગલમાં ફરતા ફરતા ખૂબ દૂર નીકળી ગયા હતા. રાજકુમારને આખા દિવસનો પંથ બંને જણાએ એક આપ્યો તો પ્રધાનના પુત્ર બંનેએ. તે ભૂખ પણ બહુ લાગી હતી એટલે રાજકુમારે પ્રધાનના પુત્રને કીધું
કે આજુબાજુમાં કોઈ નગર હોય તો જાને. તો કે અત્યારે તો રાત્રિનો સમય થયો, અત્યારે અંધારામાં ક્યાં જવું, વહેલી સવારે જઈશ. રાત્રે બંને જણા ભૂખા ને ભૂખા સૂઈ ગયા. વહેલી સવાર થઈ એટલે રાજકુમારે ફરીવાર પ્રધાનના પુત્રને કીધું કે ભાઈ તું જાને, આજુબાજુમાં ક્યાંય નગર હોય તો કંઈક જમવાનું લઈ આવ. એટલે પ્રધાનનો પુત્ર ગયો. ત્યાં એક નાનું એવું નગર. બનેલી ઘટના એવી કે રાત્રિના સમયે રાજાનું મૃત્યુ થયું. હવે રાજાનું મૃત્યુ થાય એટલે નિયમ એવો હોય, રાજાનો અગ્નિ સંસ્કાર પછી જ થાય, પેલા કોઈ નવો રાજા નિયુક્ત થાય પછી અગ્નિ સંસ્કાર કરી શકાય, ત્યાં સુધી અગ્નિ સંસ્કાર ન થાય. આચાર્યનું પણ એવું જ હોય, આચાર્યનો અગ્નિ સંસ્કાર પછી જ થાય, આચાર્ય પેલા કોઈ બીજો નિયુક્ત થઈ જાય પછી. તમે ગુરુનું પણ એવું હોય, તમે જુઓ મહંત પદ હોય ને તો મહંત ધામમાં જાય ને એટલે તરત જ મહંતનો અગ્નિ સંસ્કાર કરે ને એની પહેલા બીજા મહંતની નિયુક્તિ કરી દે. મહંતનું પદ, આચાર્યનું પદ, રાજાનું પદ ખાલી ન રહેવું જોઈએ. આવો બધો શાસ્ત્રનો નિયમ છે. એટલે જાહેરાત પહેલા જ થઈ જાય કે ભાઈ આ પછી ભલે રાજ્યાભિષેક કે બધું પછી થાય પણ નિયુક્તિ પહેલા થઈ જવી જોઈએ. એટલે ગામ લોકોએ નક્કી કર્યું, રાજા રાત્રિના સમયે મૃત્યુ પામ્યો, હવે રાજાનો અગ્નિ સંસ્કાર પછી કરશું, પણ રાજા બનાવો કોને? એટલે બધા પ્રધાનોએ ને મોટા મોટા આગેવાનોએ, કારભારીઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, વહેલી સવારે ગામની ભાગોળે જઈએ, ગામનો આપણો જે મેન દ્વાર છે એ દ્વારમાં જે પહેલા વહેલા આપણને દેખાય ને એને આપણે રાજા બનાવો. આવું નક્કી કર્યું ને ગામ લોકોને બધા રાજ દરવાજે ઊભા. અને આ બાજુ પ્રધાનનો પુત્ર કંઈક ખાવાનું લેવા માટે ગયો અને દરવાજાની અંદર જેવો પ્રવેશ કર્યો તા તો ઓલા લોકોએ બધાએ વધાવી લીધો કે આ આપણા રાજા. પ્રધાનના પુત્રને બધી વાત કરી કે મારું રાજા મૃત્યુ પામ્યો છે. અમે લોકોએ નક્કી કર્યું કે જે દરવાજાની અંદર પહેલા પ્રવેશ કરે એને રાજા બનાવો. તમે પહેલા વહેલા પ્રવેશ કર્યો, હવે તમે અમારા આ નગરના રાજા છો. તરત એમને લઈ ગયા વાતે ગાતે ને પેલા જૂના રાજાનો અગ્નિ સંસ્કાર એમને પાસે કરાવ્યો અને પછી એમને રાજગાદી ઉપર બેસાડ્યો, રાજ્યાભિષેક થયો અને નગરની અંદર હાથીની સવારી ઉપર બેસાડી નગર ચર્યા કરવા માટે નીકળ્યા. આ બાજુ રાજાનો કુંવર રાહ જોવે, કઈ આવે. તેની શોધખોળમાં ત્યાં ગયો. હવે નગરની અંદર જ્યાં જતા હતા ને ત્યાં એક દુકાન ઉપર બોર્ડ લખેલો હતો, અહીંયા બુદ્ધિ વેચાય છે. રાજાના કુંવરને આશ્ચર્ય થયું કે બુદ્ધિ વેચાય છે તે કેવી રીતે વળી, આ કઈ દુકાન? આવી તો ક્યાંય દુકાન જોઈ નથી. પણ રાજાનો કુંવર ભૂખ બહુ લાગી હતી, અહીંયા બુદ્ધિ વેચાય છે, એને થોડીક જિજ્ઞાસા જાગી કે બુદ્ધિ વેચાય છે તે વળી અહીંયા શું હશે. એને એક સોનાની અંગૂઠી હાથમાં પહેરી હતી, 1 લાખ રૂપિયાની અંગૂઠી હતી. એટલે રાજાના કુંવરે કીધું ભાઈ અહીંયા બુદ્ધિ વેચાય છે, તમે આમાં બુદ્ધિમાં આપો છો શું? એવી કઈ વસ્તુ છે મને બતાવો ને, બુદ્ધિ નામની કોઈ હોય તો કે અમે વિચાર આપીએ છીએ. તો કે તમારી પાસે પૈસા છે? તો કે મારી પાસે પૈસા તો કાંઈ નથી, એક સોનાની વીંટી છે 1 લાખ રૂપિયાની. તો કે લાવો, અમે તમને 1 લાખ રૂપિયાની બુદ્ધિ આપીએ. એટલે રાજાના કુંવરની જિજ્ઞાસા જાગી, એને વીંટી કાઢી અને આપી. એટલે બુદ્ધિમાન મનુષ્યો પેઢી ઉપર બેઠા હતા, એને કીધું કે આપણા કરતા કોઈ નાનો માણસ હોય અને એને કોઈ મોટો હોદ્દો મળે ને તો એને હાથ જોડવા. આ બુદ્ધિ આપી, બોલો, 1 લાખ રૂપિયાની એટલી બુદ્ધિ. રાજાનો કુંવર બુદ્ધિ લઈને ગયો, નગરમાં આગળ જતો હતો ને તો પોતાનો જ મિત્ર રાજા બનેલો ને હાથીની અંબાડી ઉપર આવે. દૂરથી એને જોઈ ગયો, પણ ઓલી 1 લાખ રૂપિયાની બુદ્ધિ લીધી હતી ને એટલે રાજાના કુંવરે, પ્રધાનનો પુત્ર રાજા બન્યો હતો ને એને દૂરથી હાથ જોડ્યા. રાજાનો ઓલા પ્રધાનનો કુંવર હાથીની અંબાડી ઉપર બેઠો તો રાજા બની ગયો હતો. એને થયું કે રાજાનો કુંવરથી મને હાથ જોડે છે, હું તો એનો પ્રધાનનો દીકરો છું. તરત જ હાથીની અંબાડી મહાવતને કહીને નીચે ઉતરો, ઝુકાવી અને તરત જ દોડી અને રાજકુંવરના ચરણમાં પડી ગયો કે મને મળેલું રાજ છે ને એ હું તમને સમર્પિત કરી દઉં છું. હાથ જોડ્યા તો એને રાજ મળ્યું. વિવેક શીખવાઓ. વિવેક છે એ 1 લાખ રૂપિયાની બુદ્ધિ જેવો છે. જેની પાસે વિવેક હોય એને બધી જ જગ્યાએ સન્માન મળે, અને વિવેક ન હોય ને તો જ્યાં જાય ને ત્યાં પાઠા ખાય. એટલે જીવનમાં વિવેક છે તે બહુ જરૂરી છે.
બેસવાનો વિવેક, ચાલવાનો વિવેક, ખાવાનો વિવેક. એકવાર આણંદમાં અમૂલ ડેરીની અંદર નોકરી માટેનું ઇન્ટરવ્યૂ હતું, બનેલી ઘટના. અમૂલ ડેરી તો આણંદમાં બહુ મોટી છે, હજારો માણસો એની અંદર કામ કરતા હોય. એટલે નોકરી માટેનું ઇન્ટરવ્યૂ એક દિવસ નક્કી કરેલું હતું. એટલે સારા સારા ભણેલા યુવાનો બધાય અમૂલ ડેરીની અંદર નોકરી મળતી હોય તો બધા જાય ઇન્ટરવ્યૂ દેવા માટે. તે 15-20 જેટલા યુવાનિયાઓ ઇન્ટરવ્યૂ દેવા માટે અમૂલ ડેરીના કેમ્પસમાં ગયા. હજી ઇન્ટરવ્યુને થોડીક વાર હતી, ચેરમેન હજી આવ્યા નહોતા. એટલે બધા યુવાનિયાઓ જેને ઇન્ટરવ્યૂ દેવાનું હતું, સરસ મજાનું કેમ્પસ હતું, ગાર્ડન હતું. એટલે ગાર્ડનમાં બધા બેઠા કે હમણાં સમય થશે, ચેરમેન સાહેબ આવશે એટલે આપણે ઓફિસમાં જઈશું. અને બધા ગાર્ડનની અંદર બેઠા. હવે યુવાનિયા હોય, સમય હોય, પછી તો ત્યાં શું વાતુના ગપ્પાને બીજું કાંઈ હોય નહીં. એટલે કોઈક લાંબા થઈને, કોઈક હુતા ને, કોઈક મોબાઈલમાં સેલ્ફી લે ને, આમ લે ને, આડા પડ્યા હતા ને, બધા એવી રીતના બધા અસ્તવ્યસ્ત રીતે મોજમાં હતા પોતાની. સમયની રાહ જોતા કે હમણાં સમય થાય ને આપણે ઇન્ટરવ્યૂ દેવા જાય. એમાં એનડીડીબીના ચેરમેન ડૉક્ટર કુરિયન સાહેબ ગાડી લઈને પસાર થયા. એ ગાડી લઈને આવ્યા ને એટલે ગાર્ડનની અંદર જોયું તો 15-20 જેટલા યુવાનિયાઓ આડે પડખે પડ્યા હતા અને કોઈ મજાક મસ્તી કરતા હતા. એટલે ગાડી ત્યાંથી પસાર થઈ, પણ ગાડીમાં બેઠા બેઠા એમણે આ બધું જોઈ લીધું. એટલે તરત પછી પોતાની ઓફિસ પાસે ગયા. ચોકીદારે સાહેબને ગાડીનો દરવાજો ખોલ્યો, સાહેબ નીચે ઉતર્યા. સાહેબે ચોકીદારને પૂછ્યું કે ઓલા કેમ્પસમાં ગાર્ડનમાં 15-20 જેટલા યુવાનિયાઓ બેઠા છે, એ બધા કોણ છે? તો કે સાહેબ આજે ઇન્ટરવ્યુનો દિવસ છે એટલે એ બધા યુવાન નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા છે. એટલે ચેરમેન સાહેબે કીધું કે એ બધા યુવાનને કહી દો તમારું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું છે અને તમે બધા નાપાસ થયા છો, મોકલી દો એને. ચેરમેન સાહેબે જોઈ લીધું કે આને ક્યાં કેવી રીતે બેસવું એનો વિવેક નથી, તો એ અહીંયા શું નોકરી કરી શકવાના છે? એટલે તમે જુઓ, બુદ્ધિમાન માણસ હોય ને પારખી લેશે કે આને ગાર્ડનમાં કેમ બેસવું એ પણ ખબર નથી, તો એને મારે નોકરીમાં રાખીને શું કરવું? ચેરમેન સાહેબે કહી દીધું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું, મોકલી દીધું. બધા ત્યાંથી જ મોકલી દીધા બધાને. બોલો, એટલે ક્યાંક જઈએ તો આપણે ક્યાં કેવી રીતે બેસવું એ પણ વિવેક જોઈએ. એટલે હંમેશા શિસ્ત હોય. અહીંયા મહારાજે 6 જણા બતાવ્યા: સાધુ, રાજા, વિદ્વાન, તપસ્વી. એમની સન્મુખ હંમેશા વિવેક રાખવો. એની સામે ક્યારેય પણ ક્રોધ કરવો નહીં, ક્યારેક ન બોલવાના વેણ બોલવા નહીં. જો બોલવા જઈએ તો આપણને હંમેશા દુઃખ થાય. પણ જેની પાસે વિવેક છે, રામાયણની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે. રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો, પણ એ 14 વર્ષના વનવાસની પાછળ કારણ કોણ હતું? ભરતની માતા કૈકેયી. દશરથ મહારાજને 3 પત્નીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. પણ કૈકેયીને મંથરાએ શબ્દો ભરાવી અને રાજા પાસે 2 વચનો મગાવ્યા કે મારા પુત્ર ભરતને ગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો, વનમાં ગયા. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને રામચંદ્રજી પછી પાછા સીતા અને લક્ષ્મણની સાથે અયોધ્યામાં આવે છે. આખી અયોધ્યા નગરી એમનું સન્માન કર્યું. 3 માતાઓને રામચંદ્રજી, લક્ષ્મણ અને સીતા પગે લાગવા જાય છે. કૈકેયી માતા, કૌશલ્યા માતા, સુમિત્રા માતા 3 ઊભા છે. રામચંદ્રજી સર્વપ્રથમ પોતાના માતા કૌશલ્યાને પગે ન લાગતા કૈકેયીને પેલા પગે લાગવા ગયા, કે જેણે પોતાને 14 વર્ષનો વનવાસ આપ્યો. તો તમે જુઓ વિવેક કેવો છે. જેણે પોતાને વનવાસ આપ્યો, રામચંદ્રજી એને પેલા પગે લાગવા ગયા. કૈકેયી માતાને સંકોચ થયો કે મેં આને વનવાસ અપાયો અને એની માતાને પગે નહીં લાગતા પેલા મને પગે લાગવા આવે છે. આંખમાં આંસુ આવી ગયા, દિલગીર થઈ ગયા. ત્યારે રામચંદ્રજી બહુ સરસ કહે છે કે માં, તમે મને જો 14 વર્ષનો વનવાસ ના આપ્યો હોત ને
તો મને જે અત્યારે શીખવા મળ્યું છે ને એ શીખવા ન મળે. તમે તો મારી ઉપર બહુ મોટી કૃપા કરી છે. તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો એ તો તમારો મારી ઉપર બહુ મોટો અનુગ્રહ છે. એમ કહીને રામચંદ્રજી કહે છે કે મને શું શું શીખવા મળ્યું. તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો સખ્યમ ચાપી પ્લવગન રૂપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ મમ ભુજબલમ વૈરિણામ વૈરભાવો જ્ઞાતમ સર્વમ તવ ચરણયો માતે રેશ પ્રસાદ. હે મા, તમારા ચરણની કૃપાથી મને આટલી વસ્તુ શીખવા મળી છે, માટે તમે તો મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો. આપણને એવું થયું હોય તો શું કરીએ? કેમ એનું ખરાબ થાય એવું વિચારીએ. પણ રામચંદ્રજી જુઓ કેટલા વિવેક સભર ને મર્યાદાશીલ છે. જે માતાએ પોતાને 14 વર્ષનો વનવાસ આપ્યો એની કૃપા માને છે કે તમારા ચરણની કૃપા છે. તમે જો મને 14 વર્ષનો વનવાસ ના આપ્યો હોત ને તો મને આટલી વસ્તુ શીખવા ન મળે. શું? પહેલું, તાત સ્નેહો. મારા પિતા દશરથને મારી ઉપર કેવો પ્રેમ છે એ તમે મને જો વનવાસ ના આપ્યો હોત ને તો મને ખબર ના પડે. હું વનમાં ગયો અને મારા પિતાને એટલો બધો મારી સાથે પ્રેમ હતો કે એણે પોતાના પ્રાણ છોડી દીધા. એ મારા પિતાનો પ્રેમ, એની મને સમજણ, એનું મને જ્ઞાન તમે મને વનમાં મોકલો ને એટલે થઈ. બીજું કે છે ભરત મહિમા. મારા ભાઈ ભરતને મારો કેટલો મહિમા છે એની ખબર તમે મને વનવાસમાં મોકલો ને એટલે મને ખબર પડી. એણે 14 વર્ષ સુધી નંદીગ્રામની અંદર બેસીને તપ કર્યું. મારા ભાઈને મારા પ્રત્યે કેટલો સ્નેહ અને પ્રેમ છે એની મને ખબર પડી. ત્રીજું, પૌરુષમ વાયુ સુનોહ. વાયુ સુનો એટલે હનુમાનજી, વાયુપુત્ર. એ હનુમાનજીમાં કેટલું પૌરુષ, કેટલું બળ છે એની મને ખબર પડી. મેં એને સીતાની શોધખોળ કરવા પણ મોકલા ત્યારે 400 ગાઉનો સમુદ્ર ઉલ્લંઘીને લંકામાં ગયા. આખી લંકા નગરીને બાળી સીતાજીનો સંદેશો લઈને આવ્યા. હનુમાનજી યુદ્ધની અંદર કેટલા બધા રાક્ષસોનો સંહાર કર્યો. એ ઔષધિને લઈ હિમાલયમાંથી લક્ષ્મણજીને બેઠા કર્યા. ગરુડ વિષ્ણુ લોકની અંદર જેને ગરુડજીને બોલાવ્યા, નાગપાસથી એમને છોડાવ્યા. એ હનુમાનજીનું જે શૌર્ય હતું, પૌરુષ હતું, એની મને સમજણ તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો ને ત્યારે થઈ. પછી કહે સખ્યમ ચાપી પ્લવગન રૂપતે વાનર રાજ સુગ્રીવને મારા પ્રત્યે કેવી મિત્રતા છે એની મને સમજણ પ્રાપ્ત થઈ. ક્વાપી સૌમિત્ર ભક્તિ. સૌમિત્ર એટલે સુમિત્રાનંદન લક્ષ્મણજી. એ લક્ષ્મણજીને મારા પ્રત્યે કેટલી ભક્તિ છે એ મને જાણવા મળ્યું. 14 વર્ષ સુધી લક્ષ્મણજીએ પોતાની પત્નીને છોડીને દાસ ભાવે મારી સેવા કરી. એ મારા ભાઈ લક્ષ્મણને મારા પ્રત્યે કેટલી ભક્તિ છે એનું મને જ્ઞાન થયું. સીતા સત્યમ. સીતાની પતિવ્રતા ભક્તિ સત્યપણાની છે. મેં અગ્નિ પરીક્ષા કરી. સીતા જરા પણ પાતિવ્રત્ય ધર્મથી ભ્રષ્ટ થયેલી નથી એનું મને જ્ઞાન થયું. મમ ભુજબલમ. મારી ભુજાઓમાં કેટલું બળ છે એનું મને જ્ઞાન થયું. મેં રાવણ જેવા રાક્ષસ જે દેવતાઓને પરાસ્ત કરે, 9 દિક્પાળોને જેમણે પરાસ્ત કર્યા, એવા રાવણને મેં મારા હાથે માર્યો તો મારી ભુજામાં કેટલી તાકાત છે એનું મને જ્ઞાન થયું. અને વૈરિણામ વૈરભાવ. વૈરીઓને કેવો વેરભાવ હોય છે, રાવણે કેટલી મારા પ્રત્યે શત્રુતા હતી એનું મને જ્ઞાન થયું. હે માં, આ બધો જ સમજણ, જ્ઞાન, અનુભવ એ તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો ને એટલે મને મળ્યું. માટે તમારા ચરણની કૃપાથી મને ઘણું બધું જાણવા મળ્યું. તમે તો મારી ઉપર બહુ કૃપા કરી. જુઓ વિવેક. પોતાને તિરસ્કારે છતાં પણ એનું સન્માન કરે, એના જેટલો કયો મોટો વિવેક હોઈ શકે? આ બધો જ વિવેક શ્રી રામજીએ બતાવ્યો છે. એટલે હંમેશા શ્રેષ્ઠ મનુષ્ય હોય એમને આદર સત્કાર આપવો. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને, બંને સેનાઓ સામ સામે ગોઠવાઈ ગઈ હતી. ત્યારે અર્જુન કહે છે કે મારે આમાંથી કોને કોને મારવાના એને હું જોઈ લઉં. મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઉં. અને પછી બંને સેનાઓની વચ્ચે અર્જુનના રથને ભગવાન શ્રી કૃષ્ણ લઈ જાય છે.
ગીતાનો ઉપદેશ આપે છે. સંપૂર્ણ ગીતાનું જ્ઞાન આપ્યા પછી અર્જુન ભગવાનને કહે છે, કરીશ્ય વચનમ તવ, હવે તમે જેમ કહેશો ને હું કરીશ. અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પાછા પોતાના રથને જ્યાં પાંડવોની સેના હતી ત્યાં લઈ જાય. યુદ્ધનો પ્રારંભ થવાની સંપૂર્ણ તૈયારી, શંખ વાગી ગયા. પછી યુધિષ્ઠિર મહારાજ પોતાના રથ ઉપરથી નીચે ઉતરે છે. જુઓ વિવેક કેવો છે. યુધિષ્ઠિર મહારાજ પોતાના રથ ઉપરથી નીચે ઉતરે છે. શંખ વાગી ગયા પછી યુદ્ધની સંપૂર્ણ તૈયારી. ગીતાનો ઉપદેશ અપાઈ ગયો. અર્જુન પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. એ સમયે યુધિષ્ઠિર મહારાજ પોતાના રથ ઉપરથી નીચે ઉતરીને પગપાળા ચાલીને કૌરવોની સેના જ્યાં સામે ઊભી હતી ને ત્યાં ગયા. સર્વપ્રથમ ભીષ્મ પિતામહને વંદન કર્યા કે અમે તમારી સાથે યુદ્ધ કરવાની આજ્ઞા માગવા આવ્યો છું, તમે અમને આશીર્વાદ આપો. જુઓ, જેની સામે યુદ્ધ કરવાનું છે, સામે શત્રુ પક્ષ ઊભો છે, એની સામે લડવાનું છે, એની સામે પ્રણામ કરવા ગયા. યુધિષ્ઠિર મહારાજની પાસે વિવેક જુઓ કેટલો છે. ભીષ્મ પિતામહને પ્રણામ કરીને કીધું કે હવે યુદ્ધનો પ્રારંભ થવાનો છે, તમે અમને યુદ્ધ કરવાની આજ્ઞા આપો. યુધિષ્ઠિરે હાથ જોડ્યા ને, ભીષ્મ પિતામહથી બોલાઈ ગયું, વિજયી ભવ. બોલો, વિવેક હતો તો આશીર્વાદ આપી દીધા. ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા, એમને પ્રણામ કર્યા, ગુરુજી હવે યુદ્ધ કરવાની આજ્ઞા આપો. ગુરુએ વિજયશ્રીના આશીર્વાદ આપ્યા. કૃપાચાર્ય પાસે ગયા, એમણે પણ વિજયશ્રીના આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ લઈને પછી યુદ્ધ કર્યું તો વિજય થયો. એ સમયે ભીષ્મ પિતામહ બોલે છે, યુધિષ્ઠિરને કહે છે, જો તમે મારી રજા લેવા ન આવ્યા હોત ને, આશીર્વાદ લેવા ન આવ્યા હોત ને, તો હું તમને શ્રાપ આપી દેત. જુઓ, પણ વિવેક હતો ને તો શ્રાપ ન મળ્યો, પણ આશીર્વાદ મળ્યા અને પાંડવોનો વિજય થયો. જેના આશીર્વાદથી પાંડવોનો વિજય થયો, એ આશીર્વાદ દેનારા જે પક્ષમાં હતા ને કૌરવોનો પરાજય થયો. બોલો, જ્યાં ગુરુ છે, ભીષ્મ પિતામહ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા છે, કે ધનુષ હાથમાં લઈએ ને તો ઇન્દ્ર પણ જેની સામે ના આવી શકે એવા મહારથીઓ છે, એ પક્ષનો પરાજય થયો અને પાંડવોનો વિજય થયો. શું કામ? એમની પાસે વિવેક હતો, મોટા પ્રત્યે આદર ભાવ હતો, એમના આશીર્વાદ લઈને યુદ્ધ કર્યું તો થયો. અને દુર્યોધન જેની પાસે હતો, મોટા મોટા મહારથીઓ પાસે હતા, પણ એના આશીર્વાદ લેવા ન ગયો તો પરાજય થયો. નહીતર સામે પક્ષે શું મોટા નહોતા? ભગવાન કૃષ્ણ હતા, દ્રુપદ મહારાજ હતા, એમના આશીર્વાદ લેવા માટે ગયો હતો દુર્યોધન તો એમને વિજયશ્રી મળત, પણ અવિવેક હતો, આશીર્વાદ લેવા ન ગયો તો પરાજય થયો. એટલે બહુ વિવેક જોઈએ. માણસમાં જો વિવેક હોય તો કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. એટલે મારીચે બહુ સરસ વાત લખી. રાવણ જ્યારે સીતાને ઉપાડવા માટે જવાનું હતું ને, ત્યારે મારીચની સહાય લેવાઈ ગયો. એટલે મારીચ કહે છે કે રામમાં શક્તિ અપાર છે, મને અનુભવ છે. વિશ્વામિત્ર જ્યારે યજ્ઞ કરતા હતા, અમે યજ્ઞ ભંગ કરવા માટે ગયા, ત્યારે ફણા વગરનું બાણ અમને માર્યું હતું તો 400 જોજન અમને દૂર ફેંકી દીધા હતા. એ આ રામ છે, એની સામે તું લડમાં. પણ રાવણ અત્યંત ક્રોધાયમાન થઈ ગયો. પોતાના મામા મારીચને કહે છે કે તમે મારી સહાય કરશો કે નહીં, નહીતર હું તમને મારીશ. એ સમયે મારીચે વિચાર કર્યો કે દુષ્ટ મનુષ્ય રાજા, એમની સહાય કરાય. અત્યારે જો આના હાથે મરવું એના કરતાં રામના હાથે મરીશ તો મારી મુક્તિ તો થશે. એ સમયે મારીચ બોલે છે, તવ મારીચ હૃદયમ અનુમાના, નવધિ વિરોધે નહીં કલ્યાણા, શસ્ત્રી મરિમી પ્રભુ સઠ ધની, વેદ બંદી કવિ ભાનુ ગુની. આટલા મનુષ્યની સાથે ક્યારેય વેર ન કરાય. એક તો શસ્ત્રધારી હોય, આપણા મર્મને જાણનારો હોય, આપણી ગુપ્ત વાતોને જે જાણનારો હોય ને એની સાથે કોઈ દી વેર ન કરાય. એક તો આપણો સ્વામી હોય, સઠ મનુષ્ય હોય, ધનવાન મનુષ્ય હોય, વૈદ્ય એટલે ડોક્ટર હોય, ભાટચારણ હોય, કવિ હોય અને રસોઈયો હોય. આ નવની સાથે કોઈ દી વેર ન કરાય. એની સાથે હંમેશા વિવેકપૂર્વક રહેવાય. વિવેકપૂર્વક રહીએ ને તો વાંધો આવે નહીં. પણ જો વિવેકપૂર્વક ન રહીએ ને તો બહુ મુસીબત થાય. માટે વિવેક છે તે 10મો નિધિ છે.
એક છેલ્લે નાનું એવું દ્રષ્ટાંત આપીને આપણે પૂરું કરીએ. ભગવાને આ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી ને એટલે સર્વપ્રથમ ભગવાને ગાયની રચના કરી. રૂપક છે પણ બહુ સમજવા જેવું છે. સર્વપ્રથમ ભગવાને ગાયની રચના કરી અને ભગવાને કીધું કે તારે લોકોની સેવા કરવી, તારે એને દૂધ આપવું, તારે મજૂરી કરવી, તારા વાછડાઓ આપવા જેથી કરીને ખેતીના કામમાં લાગે. ગાયોને સર્જીને ભગવાને કીધું કે હું તને 60 વર્ષની આયુષ્ય આપું છું. એટલે ગાયોએ કીધું કે મારે 60 વર્ષની આયુષ્ય નથી જોતી, એ બહુ વધારે થાય, મને 20 વર્ષની આયુષ્ય આપો. ભગવાન કે તથાસ્તુ. ભગવાને 60 વર્ષમાંથી 20 વર્ષની આયુષ્ય આપી. પછી ભગવાને વાંદરાઓનું સર્જન કર્યું. ભગવાને કીધું કે તારે લોકોને આનંદિત કરવા, એક ડાળખી બીજી ડાળખી ઉપર કૂદીને એમને હસાવીને નાચગાન કરીને તારે બધાને પ્રસન્ન કરવા. જા તને 20 વર્ષની આયુષ્ય આપું છું. વાંદરા કે 20 વર્ષની આયુષ્ય મને બહુ વધારે થાય, મને 10 વર્ષની આપો. ભગવાને એને તથાસ્તુ કીધું. 20માંથી 10 વર્ષ કર્યા. પછી ભગવાને કૂતરાનું સર્જન કર્યું. ભગવાને કીધું કે તારે લોકોના ઘર પાસે બેસવાનું, દિલ્હીએ બેસીને ધ્યાન રાખવાનું, કોઈ અજાણ્યા માણસ આવે તો ભસવાનું, તારે લોકોની સાર સંભાળ રાખવાની છે. જા તને 20 વર્ષની આયુષ્ય. કૂતરાએ કીધું મારે 20 વર્ષની આયુષ્ય જોતી નથી, મને 10 વર્ષની આયુષ્ય આપો. ભગવાને 20માંથી એને 10 વર્ષની આયુષ્ય આપી. પછી ભગવાને મનુષ્યનું સર્જન કર્યું. ભગવાને મનુષ્યનું સર્જન કરીને કીધું કે તારે ખાવું પીવું ઊંઘવું અને લીલા લહેર કરવી. જા તને 20 વર્ષની આયુષ્ય, તારે કાંઈ કામ કરવાનું નથી. એટલે મનુષ્ય કે ભગવાન મને 20 વર્ષની આયુષ્ય તો બહુ ઓછી પડે, મને થોડીક વધારે આપો. તો કે વધારામાં તો બીજું કાંઈ છે નહીં, આ ગાયની 40 વર્ષની આયુષ્ય વધી છે એ તને આપી દો. જા તારી 60 વર્ષની આયુષ્ય. મનુષ્ય કે હજી મને થોડીક ઓછી પડશે, હજી થોડીક વધારે આપો. તો કે આ વાંદરાની 10 વર્ષની પડી છે એ તને આપી જા. તો કે હજી થોડીક હોય તો આપો. એટલે ભગવાને કીધું કે કૂતરાની 10 વર્ષની છે એ તને આપી. મનુષ્યની ઉંમર 40, 10, 10 ને 20 તો પોતાની હતી, 80 વર્ષની ઉંમર ભગવાન આપી. એટલે ભગવાને પહેલા 20 વર્ષ આપ્યા ને, ખાવા પીવાનું લીલા લહેર. માણસ 20 વર્ષનો હોય ને ત્યાં સુધી મોજ મજાને મસ્તી કરતો હોય, ખાવે પીવે ઊંઘે કોઈ પ્રકારની ચિંતા ન હોય. પછી ગાયના 40 વર્ષ આવે. ભગવાને શું કીધું હતું? લોકોની સેવા કરજે, મજૂરી કરજે, લોકોને આનંદ આપજે. એટલે પછી 40 વર્ષ સુધી સ્ત્રીની દીકરાની ને મજૂરીની જેમ કામ કરે, ખવડાવે પીવડાવે, છોકરાને પરણાવે, છોકરાના છોકરા થાય. પછી વાંદરાની ઉંમર આવે 10 વર્ષ. એટલે છોકરાને વાંદરાની જેમ રમાડતો હોય, એના આનંદ પમાડે, ઓલું કરે. છેલ્લા 10 વર્ષ પછી કૂતરાના આવે. પછી ઘરને ઓટલે બેહીને ભાયા કરે, ઓલો આવો, ઓલો આવો, આવો, આ આવો. જો ભગવાને કેવું સર્જ્યું છે. એવું જીવન આપણે ન થાય એટલે મહારાજે આપણને વિવેક શીખડાવ્યો છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણા માટે જ લખી છે. મહારાજે એવું કીધું, આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તે અમારો. આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તે આ લોકમાં અને પરલોકમાં પણ સુખી થાય. આપણે જો આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય, ભગવાનના ધામમાં જવું હોય, તો મહારાજની એક એક આજ્ઞાને આપણે પાળતા થઈએ તો જ આપણે મહારાજના કહેવાય. આ શિક્ષાપત્રી છે તે મહારાજનું સ્વરૂપ છે, સાક્ષાત મહારાજ છે. મહારાજ બોલે છે, આપણા હિત માટે બોલે છે. આવું વિચારીને શિક્ષાપત્રીની આજ્ઞા પાળતા થઈએ તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. સહજાનંદ સ્વામી મહારાજ.